લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 13 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા। છોટાઉદેપુરની પ્રથમ બેઠક નાયબ વિકાસ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા। પ્રમુખ તરીકે પાવી જેતપુર તાલુકાના મોટી અમરોલ જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી વિજેતા થયેલ અને ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પરવેટા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી વિજેતા થયેલા રાયસિંગભાઈ ભીલને 19 મતો મળતા તેઓ વિજેતા થયા હતા। જિલ્લા પંચાયત છોટાઉદેપુરમાં ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અને નારણભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે મને મેન્ડેટ આપતા ભારતીય જનતા પાર્ટીના 19 જેટલા ચૂંટાયેલા સભ્યોએ મારી તરફેણમાં મતદાન કરતા ભારે બહુમતીથી પ્રમુખ પદ માટે મારી જીત થઈ। ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાયસિંગભાઈ ભીલનો મેન્ડેટ આપતા તેમને પણ તમામ સભ્યોએ મતદાન કરતા રાયસિંગભાઈ ભીલ પણ પ્રમુખ તરીકે ચૂંટાયા। આમ આદમી પાર્ટીએ ફોર્મ ભર્યું હતું, તેઓના જ ઉમેદવાર હાજર નથી રહ્યા, શું પરિસ્થિતિ? આમ આદમી પાર્ટીમાંથી 12 સભ્યો હાજર હતા, જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફી મતદાન કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતાં ખૂબ ઓછા મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખના બંને ઉમેદવારો જીતેલા જાહેર થયા। તેમના ઉમેદવાર પ્રમુખ જે ફોર્મ ભર્યું તે હાજર હતા? ના, એ હાજર નહોતા। કોણ કઈ સીટના ઉમેદવાર છે? રાજેશભાઈ વીરસિંહભાઈ રાઠવા જે પ્રમુખ પદના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, તે આજે પ્રથમ સભામાં ગેરહાજર હતા। આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સામાન્ય સભાખંડમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ। એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું હતું। એના આધારે મેં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું। સામે પક્ષે પણ ફોર્મ ભરેલું હતું, પણ મને ઉપપ્રમુખ તરીકે વધુ મત મળતા હું વિજેતા જાહેર થયેલો છું। કેટલા મત મળ્યા? અમને 19 મત મળ્યા છે અને સામે પક્ષે 12 મત મળ્યા। એટલે આજે હું એ તબક્કે પ્રદેશ નેતૃત્વ શ્રી વિશ્વકર્મા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીજી અને છોટાઉદેપુરના યશસ્વી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શ્રી ઉમેશભાઈ, 3 મહામંત્રીશ્રીઓ, આ જિલ્લાના 3 ધારાસભ્યશ્રીઓ અભયસિંહભાઈ તડવી સાહેબ, જયંતિભાઈ રાઠવા સાહેબ અને રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ અને જિલ્લાના તમામ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને મારા વિસ્તારના નાગરિકોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। મારી પ્રથમ પ્રાથમિકતા, મારી પ્રથમ પ્રાયોરિટી છોટાઉદેપુર જિલ્લાના ગામોના વિકાસ ઝડપથી વધારવાની રહેશે। રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ખેડૂતોને લગતા પ્રશ્નોના ઉકેલ માટે મારી જે ચૂંટાયેલી પાંખ છે અને લાગતા વળગતા અધિકારીશ્રીઓની સાથે રાખીને જિલ્લાનો સર્વાંગી વિકાસ કેવી રીતના થાય એના માટે હું સતત પ્રયત્નશીલ રહેવાનો છું। અસ્તુ ભારત માતા કી